वलसाड जिले के भिलाड सरीगाम क्षेत्र के लोगों के लिए आज एक बड़ी खुशखबरी सामने आई। नेशनल हाईवे 48 को भिलाड सरीगाम से जोड़ने वाले नए रेलवे अंडरब्रिज रब का सांसद धवलभाई पटेल ने विधिवत लोकार्पण किया। इस अवसर पर विधायक रमनभाई पाटकर और जिला पंचायत अध्यक्ष हेतलबेन पटेल सहित कई जनप्रतिनिधि और स्थानीय नागरिक मौजूद रहे। ये रेलवे अंडरब्रिज लंबे समय से ट्रैफिक जाम और आवागमन की समस्या से परेशान लोगों के लिए बड़ी राहत लेकर आया है। इसके शुरू होने से अब भिलाड सरीगाम और नेशनल हाईवे 48 के बीच लोगों का सफर अधिक तेज, सुगम और सुरक्षित हो जाएगा। स्थानीय नागरिकों ने इस महत्वपूर्ण परियोजना के लिए सांसद धवलभाई पटेल और रेलवे प्रशासन का आभार व्यक्त करते हुए कहा कि यह अंडरब्रिज क्षेत्र के विकास और बेहतर यातायात व्यवस्था की दिशा में एक महत्वपूर्ण कदम है। खास કરીને आतुरतानो अंत आव्यो छे, वर्षोनी प्रतीक्षानो अंत आव्यो छे। आपणो भिलाड रेलवे अंडरपास बनीने तैयार थई गयो छे અને લોકો માટે આજે લોકાર્પણ કર્યું છે। ત્યારે આપણો ભિલાડ હોય, સરીગામ હોય અને પૂરા ઉમરગામના લોકો માટે આજે એક રાહતભરા સમાચાર છે, કારણ કે આ બ્રિજના થકી અંડરપાસના થકી એ લોકો સફર કરતા હતા, પણ આ રેલવે અંડરપાસ હવે બનીને પૂરો તૈયાર છે ત્યારે હજારો લોકોને ફાયદો આ બ્રિજથી થવાનો છે। આના માટે ખાસ કરીને અમારા ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબનો ખૂબ મહેનત રહી છે, જેમણે અવારનવાર આનો અવાજ આપણા અમારા સાંસદ હોય, અમારા ગુજરાત સરકાર હોય એમાં ઉઠાવ્યો છે। સાંસદ બનવા પછી મેં પણ પોતે આના માટે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે સંકલન કરી જલ્દીથી જલ્દી આપણો રેલવે અંડરપાસ તૈયાર થાય એના માટે પ્રયત્ન કર્યો છે। જે શેડની કામગીરી છે ખાસ કરીને એ રાતના સમય દરમિયાન પૂર્ણ કરવામાં આવશે, જેના થકી આવતા 1-1.5 વર્ષની 1-1.5 મહિનાની અંદર આપણો આ શેડની કામગીરી પણ પૂર્ણ થઈ જશે। એટલે જે વરસાદમાં પાણી પણ ન ભરાય એ રીતનું પૂરું આયોજન અમે બધા સાથે મળીને કર્યું છે। આ જ રીતે આગળ પણ ઉમરગામમાં લોકોના માટે સારું જીવન બની રહે એના માટે અમે ખાસ પ્રયાસ કરીશું।